રાજકોટ જિલ્લા ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે જિલ્લા વહીવટીતંત્ર, સમાજ સુરક્ષા તેમજ આરોગ્ય તંત્રના ઉપક્રમે વિકલાંગો માટે કૃત્રિમ હાથ પગ આપવામાં આવ્યા। વર્ષોથી જેઓ અપંગ અને વિકલાંગ હતા અને જેઓ આપમેળે કોઈ પણ કામકાજ કરી ન શકતા હતા, તેઓને આજ રોજ ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કૃત્રિમ હાથ અને પગ બેસાડી આપવામાં આવ્યા હતા, જેથી હવે તેઓ આસાનીથી પોતાના રીતે ઘણું બધું કાર્ય કરી શકશે અને અન્ય કામકાજમાં પણ તેઓને આ કૃત્રિમ હાથ પગથી ઘણા ફાયદા થશે। આવી સેવાકીય પ્રવૃત્તિ અને એક નવી રીતે જીવન મળતા તમામ લાભાર્થીઓ ખૂબ જ ખુશ દેખાયા હતા અને તમામ આવનારા પરિવારો સહિતના લાભાર્થીઓ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા। આજની તારીખમાં ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં દિવ્યાંગ બાળકોનું કેમ્પ રાખે છે। અમને સંતોષકારક જોબ મળે છે અને સંતોષ થાય છે અને દિવ્યાંગ બાળકોને સારી સેવા કરે છે ગુજરાત સરકાર। તે બદલ બધાનો આભાર માનું છું। આજ રોજ શું તમને આપે છે? આજરોજ પગને જે કોઈ તકલીફ પગના મોજા, લાકડી, ટેકી, ગેડી, સાયકલ જે વસ્તુ બોલા છે તે વસ્તુ આપે છે। કામ બહુ સરસ છે। આજ રોજ તારીખ 31/7/2024 રોજ ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર, સમાજ સુરક્ષા ખાતું અને આરોગ્ય તંત્ર આ ત્રણેયના સંકલનથી જે દિવ્યાંગજનો છે એમને હાથ પગની વિકલાંગતા હોય અને ચાલી ના શકતા હોય, હાથ કપાઈ ગયો હોય, એ બધાને કૃત્રિમ હાથ પગ આપવાનો આજે કેમ્પ યોજવામાં આવેલો છે અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ આજે ઉપસ્થિત છે। આ સાથે હું તમામ જનતાને અપીલ કરું છું કે જે કોઈ પણ કૃત્રિમ હાથ પગની જરૂરિયાતવાળા દર્દીઓ હોય તે આનો લાભ અવશ્ય લે। ब्यूरो रिपोर्ट अर्शिभाई आहिर, उपलेटा।